તપોવન હનુમાન છે એટલે બહુ આવતા અંદર બહુ બગીચા જેવું છે મોટું બધું ઊંડું અંદર એ સુપર છે બાકી કઈ ઘટે નહીં જો ઓલા બાપુ હતા ને ત્યાં બેઠતા જો આ ખુરશીઓ છે ને આ બેઠે પછી અહીં બધા ગોઠવાઈ જતા ને પછી જે કોઈને કંઈ મૂંઝવણ હોય ને તો એ લખીને કહે ને એ પણ પાટીમાં લખીને કહેતા રાજવીર જો આ મંદિરનો આનંદ માણે હમણાં મને કહેતો પપ્પા તમે નાના હતા ત્યાં આવતા ને મેં તને કેમ ખબર મને ખબર છે મેં કીધું કેમ કે તમે કહેતા ને હા ભાઈ પાણી પીવાનું વ્યવસ્થા હવે હાલો હવે આમ જાઉં ને આવા હા જો ઓલા બાપુ ઓલા અહીંયા હતા ને પેલા એને વ્રત હતું કે બોલવું નહીં ક્યારેય એમ અને સમાધિ સ્થળ છે રાજવીર દર્શન કરે પક્ષીઓ બોલવાનો અવાજ આવે છે બદલાવ પક્ષીઓને રહેવા માટેનું આ એક સ્વર્ગ છે ઝાડવાઓ એટલા છે ને અંદર ને આજો તો ખરી આ વડવાયું તો જો મોટી મોટી હે મજા આવે છે કે રાજેશ નાવાની બહુ ઉતાવળ છે હો બેન બાપુની સમાધિ અહીં બોલા આજે આ બાપુ હતા ને અમે નાના હતા ને ત્યાં જીવતા અમે આવતા ને ત્યાં એ બોલતા નહીં મૂંગું વ્રત હતું એને એટલે બોલવાનું નહીં ઓલા કેમ ક્લાસમાં તમને કહે ને ચૂપ રહો મૂંગારીઓ એમ હે હા હાલો હવે જાય આપણે નાવા બાપુ તમારો ઓલો ધ્યાન કરતા બાપુ હતા ને મંડળીમાં ધ્યાન કરતા હાલ તો જો આમ ઊંડું છે હો બહુ અહીંયા આવતા હું ને આપણે અમરસિંહ બાપાનું ભરાવ હતો તો ખરે એટલું ઊંડું છે અંદર તો જો બહુ ઊંડું છે ચાલ હાલો હાલે હાલે જંગલ જેવું હા બીક લાગે બીક લાગે એવું મોરલા બોલે કેમ પડે અવાજ મોરલા ચકલીઓનો અવાજ કેટલું છે કે ઓલા પક્ષીઓ માટે છે ને આ સ્વર્ગ છે
આ બધા પક્ષીઓ રહે કારણ કે ઝાડવા ખૂબ રહ્યા ને મોટા મોટા મોરલા ને પક્ષીઓ જો અવાજ આવે જો રામ હનુમાનના જુદા જુદા સ્વરૂપ છે ને એના ફોટા જો હનુમાનના જુદા જુદા સ્વરૂપ ફરતી બાજુ જો છે ફરતી બાજુ રાજવીર નહીં કંઈક વાંચે જ જો રાજવીર આદિત્ય ઓહો ધાર્મિક ભાવના આવી ગયો ભાઈ હે આદિત્ય રાજવીર જો જુદા જુદા પુસ્તકો અહીંયા રાખ્યા છે ને વાંચનાલયમાં શું વાંચે છે ભાઈ તું કઈ છે બતાવ તને બહુ ગમે છે એમ શ્રીમદ ભગવદ્ ગીતા અમારા આદિત્ય તો જો ચોપડા ઉથલાવી નાખવાનો વ્યવસ્થિત તો મૂકો ભાઈ થોડાક પાછા ચોપડા લઈ આવી પાછા વ્યવસ્થિત મૂકાય વાંચી નાખી રાજવીરે તો વાંચી નાખી બોલો લ્યો આવા આહલાદક વાતાવરણ હોય તો આમાં વાંચવાની મજા આવે સાચું સુધી લેજો મારા સુધી મિત્રો આ તપોવનની બાજુમાં મહાદેવની જગ્યા છે નદીની વચ્ચોવચ આ જો આપણે આવ્યા છે નાહવા માટે સુપર જગ્યા રાજવીર જો પાણી તરસ લાગી ગયા છે નીલા મામા અને અમારે આ પાણીની વચ્ચોવચ જગ્યા છે નદીની વચ્ચોવચ જો આ ફરતી બાજુ નદી છે આ ઊંડું જો અહીં જો તો ખરા મને કમરે અહીં ખાવા માંડ્યું અહીં તો જો આ ઊંડું પાણીની વચ્ચે જગ્યા છે ને ફરતી બાજુ પાણી છે ઉપરથી આપણે નીલા મામા અમારે નાહી છે બધા કેમ બાકી સુપર જગ્યા છે અહીંયા અમે બહુ નાહ્યા નાનપણમાં તપોવનની બાજુમાં નદીની વચ્ચોવચ મસ્ત જગ્યા મહાદેવ શ્રાવણ મહિનો હાલે ને જો પાણી તો જો ઊંડું તો જો અહીં તો તળિયું જ નથી દેખાતું જો આ તો મન ભરીને નાવાનું છે અહીંયા